ગુરુ બતાવે, સદગુરુના ઘરની વાત કહે કે જાગ્યા પહેલાં તું બેટા તારું આ ઘર હતું, તું ન્યા હતો અને અત્યારે તું અહીંયા આવ્યો છો. આ એની વાણી છે, અમર છે. આ મૂળ જ્ઞાન છે, આ મૂળ નિજ પંથની વાત છે. અહંકાર નિર્મૂળ થઈ જાય અને તમે જુઓ શ્રદ્ધા બંધાઈ જાય, અહંકાર નિર્મૂળ થઈ જાય એટલે ગણપતિ કોટવાળ તરીકે આધ્યાત્મિક માર્ગ ઉપર. આ મૂળ ભજન હાસું છે. મેઘ ધારવાએ લખ્યું છે રૂપાદેના ગુરુએ 4 યુગની વાણી. પણ એનો આધ્યાત્મિક અર્થ એ થાય કે વ્યક્તિની શ્રદ્ધા મજબૂત થઈ જાય, પછી અહંકાર નિર્મૂળ થાય, અને અહંકાર નિર્મૂળ થાય એટલે એની મેલ પર ઓટોમેટિક સદગુણ આવવા માંડે, અને સદગુણ જેના આવવા માંડે એ ગણપતિની જેમ એની પૂજા થવા માંડે. આ ગુણવાળા માણસના કપાળમાં ચાંદલો થાય. વ્યક્તિ નથી પૂજાતો, એના ગુણ પૂજાય છે, એની રહેણી કેણી પૂજાય, એના પગલાં પૂજાય, એના પદ પૂજાય, એના ચારિત્ર પૂજાય, એની પાઘડીઓ પૂજાય, એની લાકડીઓ પૂજાય, એની પગની પાદુકાઓ પૂજાય, અરે એની બંડીઓ પહેરેલી બાપા બજરંગદાસની બંડી પૂજાય. કારણ કે એ મહાપુરુષો હતા, એના ચારિત્ર એવા હતા. એનામાં ગુણ આવ્યા વગર રહે જ નહીં ભાઈ. અને ગુણ તો એવું નથી કે મોટામાં જ આવે, છોકરામાં ગુણ હોય. એક નાનું બાળક હોય એની મારી પાસે ગુણ પ્રગટ થાય. દત્તાત્રેય ભગવાને ગુરુ દત્તે એક બાળકને પર ગુરુ બનાવ્યો કે આની મારી પાસે ગુણ છે. કારણ કે બાળકને રાગ દ્વેષ નથી. તમારી બાજુમાં જ રહેતા હોય ને આપણે એની હારે ન બોલતા હોય તો તમે જોજો, બહુ સમજવા જેવી કથા. બાજુમાં રહેતા હોય એની હારે બોલતા ન હોય, આપણે કાંઈ વ્યવહાર ન હોય તો આપણું છોકરું એના જ ઘીરે જાય, એના જ ઘીરે જાય. ગમે એમ કરો, ગમે એને ઢીકા મારો, ગમે એમ ડોળા કાઢો, તો એ આપણા ઘરે પૂરી છે ને નહીં ખાય, અને પણ ટાઢી પૂરી છે ને આપશે ને તો ખાય. તમે ગમે એટલું કહો તો, કારણ કે બાળકને રાગ દ્વેષ નથી. એને એમ નથી કે મારો મમ્મી ને મારો બાપ એની હારે નથી બોલતા. એને ક્યાં એવી અને ખબર પડે ત્યાં તો બાળપણ મારી પછી ઉયું જાય છે. નિર્દોષતાપણું જે છે આ ભક્તોના લક્ષણ છે. ગુણ આવ્યા વગર રહે જ નહીં. અને ગુણની જ કથા છે. રામના ગુણ ગવાય, રામદેવના ગુણ ગવાય, કૃષ્ણના ગુણગાન ગવાય. આપણે ક્યાં જોયા છે આને કે રામદેવ કેવા છે, ભગવાન કૃષ્ણ કેવા, કે રામ કેવા? એ તો આપણા ગુરુએ કીધું કે આવી રીતનો ગુણવાળો છે, આવા માલપા શીલવાન છે, જ્ઞાનવાન છે, ભક્તિવાન છે, રૂપાળો છે, કરુણાનિધાન છે, દયાળુ છે, ભીતરની માલપા દયાવાળો, કરુણાનિધાન, પાપને હરનારો છે. આવું બધું આપણા સદગુરુએ કીધું એટલે આપણે માન્યું. એટલે જ કીધું ને સદગુરુના વચન મારે સહેજે સવાયા. અને ગુરુના વચનને માનીને હાલે તો તમે જેવું ચિંતન કરો એવો તમારા ઘરે થઈને ભગવાન આવે. દીકરો કહો દીકરો થઈને આવે, બાપ કહો તો બાપ થઈને આવે, અથવા એવો ન આવે તો સામેવાળી વ્યક્તિના માલપા એવા વિચાર પ્રગટ થઈ જાય એટલે સમજી લેવાનું કે આનામ રામાપીર પ્રગટ થઈ ગયો. એવો સારો વિચાર વાળો માણસ મળી જાય. ગુણવાળાને મળે, અવગુણવાળાને મળે. ખિસ્સા કાપવા વાળો ખિસ્સા કાપવાને ઓળખી જાય. એ તરત એમ કે એમ સ્ટાફમાં છે. એમાં કેવું પીધલીને ઓળખી જાય. એ તરત એમ કે અમારા સ્ટાફનો આપણે કહેવત છે ને, જ્ઞાની છે જ્ઞાની મિલે તો બાતમ બાત, અને ગધા છે ગધા મિલે બાતમ બાત. એ એને ઓળખી જ જાય. કારણ કે ગુણ ને ખેંચે, અવગુણ નખે છે. ગીતાજીનું સૂત્ર સૂરી તત્વ અને આસુરી તત્વ. બહુ આધ્યાત્મિક માર્ગ ઉપર રામદેવજી મહારાજની કથા, વેદનો નિચોડ છે. આની મારી પાસે જ્ઞાન છે, ભક્તિ છે, કર્મ છે, યોગ છે, ધ્યાન છે, ધારણા છે, સમાધિ, તિતિક્ષા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરિયા. આ નિજાર પંથની આખી કથા જ એવી છે. હજી આપણે રામદેવજી મહારાજને ઓળખતા જ નથી. આપણે શું જાણીએ આને? મેં આ 400 કથા પૂરી કરવા થવામાં કાંઠે છું તો હજી મને હળ નથી ઉઠતી, તો આમ તમને ક્યાંથી પૂજાય? કયો છે? હું આમાં અટવાઈ જાઉં.
કોઈ પૂરેપૂરું ક્યાં ગાય કે છે? આપણી મતિ કામ કરે આમાં? આપણી બુદ્ધિથી ભગવાનને મપાય? હે ભાઈ, એવી ફૂટપટ્ટી થઈ છે કે આપણે ઈશ્વરને માપીએ કે આના તળિયા આવે? અમુક માણસના તળિયા નથી આવતા તો આના આવે? હાસું કહેજો. હે એના અમુક માણસના પેટ હાથ નથી આવતા, નથી કહેતા આનું પેટ હાથ નથી આવતું. બાપલ્યા આનું તો પેટ છે કે શું છે? કાંઈ મૂળિયા હાથમાં જ નથી આવતા. 60 વર્ષ હારે કાઢ્યા તો એકાબીજા ઘરમાં હજી ઓળખતા નહીં, તો આને ક્યાંથી ઓળખાય મારા બાપ? આના તળિયા આવે? બે માણા બાજાવા 60 વર્ષ થયા હોય તો ઓલો એમ કે તે મને જાણ્યો નહીં, તો ઓલો એમ કે તમે મને ન ઓળખી. હા એટલે હજી 60 વર્ષ થયા હારે રહ્યા તળિયા નથી આવ્યા, તો આનો થોડા તાગ આવે. આ તો અનંત છે, ખજાનો છે, દરિયો છે. મીઠાની પૂતળી દરિયાનું તળિયું લેવા જાય ને ભાઈ, અધવસાર ઓગળી જાય. હા એમ આપણે ઓગળી જાય. આ મારા આ 53-54મું વર્ષ જાય, ઓગળી જાય કાલે સવારે, તોય હજી આનો પાર પામ્યો નથી. એનામાં ભળી જાય. આને ઉપરથી પમાય. બહુ ન આમાં હળ હું જાય. મારા પણ મટી જાય, અહંકાર પણ નીકળી જાય. નથી જાતું હું સદગુરુના કે અલખના અંજવાળે બેઠા પછી આપણું રહેશે શું ભાઈ? આપણે તન મન ધન તો એના ચરણમાં સોંપી દીધું. આપણે માથું નાખી દઈએ છીએ એના ખોળામાં, લાકડી પડે એમ દંડવત પ્રણામ કરી દઈએ. પછી આપણું રહ્યું શું? શું આપણું રહ્યું? તન મન ધન सब कुछ है तेरा बाबा, सब कुछ है तेरा तुझे को अर्पण, तेरा तुझे को अर्पण, क्या लागे मेरा ओम जय जगदीश रे. सब कुछ है तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा ओम जय जगदीश रे. विषय विकार मिटाओ, पाप हरो देवा, प्रभु पाप हरो देवा. मैं मूरख खलगामी, मैं मूरख खलगामी, दोष मिटे अपना ओम जय जगदीश हरे. તમે જો આમાં કેવા શબ્દો આપ્યા? વિષય વિકાર મિટાવો, મારા વિષયોમાંથી મને મુક્તિ મળે, મારા વિકાર દૂર થાય. હનુમાન ચાલીસામાં પહેલી જ લીટી, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર, બર્ણવ રઘુબર વિમલ જશ, જોદાયક પલચાર, બુદ્ધિહીન તનુ જાનકી, સુમેરુ પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહો મોય હર ઉકલે. છઠ વિકાર જનક, વિષય વિકાર મિટાવો, બાબા કષ્ટ હરો મેરા. मैं मूर्ख खल कामी. મોટા મોટા મહાપુરુષોએ કહી દીધું કે અમે આવા છીએ, અને આપણે જરા કોઈ તો કહેતા નથી. ના રે ના, અમે તો બહુ દૂધે ધોયેલા છીએ. રામ રામ કરો. આ મહાપુરુષોએ તમે જોવો તો ખરા જાહેર કર્યું. એક આપણામાં દુર્ગુણ પેદા થઈ જાય ને બાપ, એટલે આખું વાડ કરતા ને આપણા દેહની માલ પર ખણિયા ખોડતા ને, દાર કરીને કોશે કરીને પછી આમ હણેથામાં લઈને પછી આમ
આમ ધરબતા એ વાડ પાકી થઈ જાય ને પછી એક ખણિયું મારી પાસે કોક ખેહે ને એટલે પડખે વાળું હલે. એ પછી બધા ખણિયા હાલવા માંડે. એમ મારા ને તમારી માલિપા એક દુર્ગુણ પેદા થઈ જાય ને એટલે આસુરી વૃત્તિ બધી માલિપા આવવા માંડે. તરત એક આવે અહંકાર આવે, પછી માલિપાથી ક્રોધ આવે, કામ આવે, પછી મોહ જાગે ને પછી પીડા થાય ને પછી દર્દ થાય ને પછી એમાં અધપતન થાય, એમાં ઊંઘ આવતી બંધ થાય, ભૂખ જાય અને શરીર બગડે ને પછી પતન થાય. આ એક અવગુણમાં છે. સદગુણ જેનામાં પ્રગટ અને ગુણવાળો માણસ હસતો જ ન રહે ભાઈ, એને કહેવું ન પડે. અમારો અરજી પાઠી લખે છે, ગુણ વખાણું અતિ ભારી અજમલરા, તારા ગુણ વખાણું અતિ ભારી. હરિ શરણોમાં ભાઠી હરજી બોલ્યા, હરિ ચરણો મારે હરજી બોલ્યા, ગણી ધારો નિરાધારી અજમલરા, ગણી ધારો નિરાધારી અજમલરા, ગુણ વખાણું અતિ ભારી રે. ગુણ વખાણું અતિ ભારી અજમલરા, ગુણ વખાણું અતિ ભારી રે. સદગુણ વાળા વ્યક્તિની પૂજા થાય. મારું કે એના પગ પૂજાય, એની 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 રજ પૂજાય, એના પગલા પૂજાય, એનું ચારિત્ર પૂજાય. અમન રહેગા એ મોહબ્બત રહેગી, દાસતા अपनी दुनिया कहेगी, फिर नाम रह जाएगा आदमी का क्या भरोसा है इस जिंदगी का. આપણે બધા આદમીના ગુણને યાદ કરીએ છીએ કે બહુ સારો માણસ હતો, બહુ ભલો માણસ હતો, એને આ જગતમાં રહેવાની જરૂર હતી, હજી એને આવા કામ કરવાના હતા. એ ભાઈ એને યાદ કરતાં કરતાં આપણી આંખના ખૂણા ભીના થઈ જાય, આપણે કાંઈ લેવા દેવા ન હોય તોય. મીઠપ વાળા માનવી જેથી જગ છોડીને જાય, પછી કાગા એની કાણ ઘરો ઘર મંડાય. હારો માણસ વયો જાય ને તેથી આપણા ગામડાની માલિપા નિયમ હતો, તેથી આમ વાળું ન થાય, હજી અગ્નિ સંસ્કાર કરીને ન આવ્યો હોય ને ત્યાં હજી સુલા ન પ્રગટાવે. અરે બાપ એ માણસ હારો હતો, ભલે આપણે કોઈ દે એની અરે ન બોલ્યા હોય, પણ એની રેણી, એની કેણી, એના ગુણ આપણે સાંભળી અને આપણને માલિપાથી આમ હાશકારો થાય, માલિપાથી લઈ આમ બેકાર લાગે.